લીંબડી ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં લોકશાહીની હત્યા, પારદર્શિતાના તાળા, સરપંચનું મૌન શંકાસ્પદ. લીંબડી તારીખ 18/3/2024ના રોજ લીંબડી ગ્રામ પંચાયત ખાતે યોજાયેલી સામાન્ય સભા ભારે હોબાળા અને વિવાદ વચ્ચે સમાપ્ત થઈ હતી. વિકાસ કામોની ચર્ચા દરમિયાન 6 સભ્યોએ પંચાયતના વહીવટમાં ભ્રષ્ટાચાર, બેદરકારી અને ભૂમાફિયા બિલ્ડરોના દખલ અંગે ગંભીર આક્ષેપો કરતા વાતાવરણ તંગ બન્યું હતું. સૌથી ચોંકાવનારી બાબત એ રહી કે સરપંચ દ્વારા મીડિયાનું સભાનું કવરેજ કરતા રોકવામાં આવ્યા, જે સીધી રીતે પારદર્શિતા અને લોકશાહી મૂલ્યો પર પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું કરે છે. સભ્યોનો આક્ષેપ છે કે પંચાયતનો વહીવટ ચૂંટાયેલા પ્રતિનિધિઓને અવગણી બહારના તત્વોના ઇશારે ચાલી રહ્યો છે. ભ્રષ્ટાચાર અને ગેરરીતિ જેવા ગંભીર મુદ્દાઓ સામે સરપંચનું મૌન વધુ શંકાસ્પદ બન્યું છે. જ્યારે જવાબ માંગતા સભ્યો સામે ડેપ્યુટી સરપંચનું ઉદ્ધત વર્તન લોકપ્રતિનિધિ તરીકે અયોગ્ય ગણાયું છે. તલાટીકમ મંત્રી દ્વારા પણ સંતોષકારક જવાબો ન આપતા સભ્યોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. સભ્યોએ ચેતવણી આપી છે કે જો મીડિયાને રોકવામાં આવશે તો તેઓ સ્વયં વિડીયોગ્રાફી કરી સત્ય જનતા સમક્ષ લાવશે ને જરૂર પડે તો જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ પુરાવા સાથે રજૂઆત કરશે. લીંબડી ગ્રામ સભામાં કડક સવાલો ઊભા થયા છે. શું લીંબડી ગ્રામ પંચાયત પારદર્શિતાથી ભાગી રહી છે? મીડિયાને રોકવાનું કારણ શું છુપાવવા માંગે છે સરપંચ? શું ખરેખર પંચાયતનો વહીવટ ભૂમાફિયાઓ અને બિલ્ડરોના ઇશારે ચાલી રહ્યો છે? ચૂંટાયેલા સભ્યોને જ માહિતી ન આપી શું લોકશાહીનો અપમાન નથી? ગંભીર આક્ષેપો સામે સરપંચનું મૌન શું સળવણી તરફ ઇશારો કરે છે? ડેપ્યુટી સરપંચનું ઉદ્ધત વર્તન શું આ પ્રજાના પ્રતિનિધિ માટે યોગ્ય છે? તલાટી મંત્રી દ્વારા સ્પષ્ટ જવાબ ન આપવો શું વહીવટી જવાબદારીથી પલાયન નથી? લીંબડી ગ્રામ પંચાયતની આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે. હવે જોવાનું રહેશે કે જવાબદાર તંત્ર આ મામલે ગંભીરતા દાખવી તપાસ કરશે કે ફરી એકવાર સત્યને દબાવવાનો પ્રયાસ કરશે. સત્ય અવાજ, જનતાનો વિશ્વાસ, પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ, જસુભાઈ ગણાવા અને અમે સત્યની સાથે. જી, આજ રોજ લીંબડી ગ્રામ પંચાયતમાં જે આજ સરપંચ, તલાટી સાહેબશ્રી, સભ્યશ્રીઓ જે સામાન્ય સભા રાખવામાં આવી છે, જેમાં કયા કયા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે? આજે લીંબડી ગ્રામ પંચાયતની 18 તારીખે એટલે કે આજે સામાન્ય સભા યોજાઈ હતી. આ સામાન્ય સભાની અંદર એજન્ડા મુજબની તમામ ચર્ચાઓ કરવામાં આવી અને આગળના એજન્ડા જે હતા એના ઉપર પણ ચર્ચા કરવામાં આવી. હવે લીંબડી ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં જે પણ એજન્ડાઓ અત્યાર સુધી બનાવવામાં આવતા હતા એ એજન્ડાઓ ઉપર ખાસ કરીને ધ્યાન આપવામાં આવતું નહોતું. એના ઉપર લીંબડી ગ્રામ પંચાયતના ઘણા બધા કામોની અંદર ઢીલાસ પણ મૂકવામાં આવે છે અને કેટલાક કામો સભ્યોની જાણ બહાર પણ કરવામાં આવે છે. ઇવન હું એક વોર્ડ નંબર 11નો સભ્ય છું અને વોર્ડ નંબર 11ના સભ્ય તરીકે અને અમારી સાથે બીજા અન્ય સભ્યો છે. અમે સભ્યોએ રજૂઆત કરી છે લીંબડી ગ્રામ પંચાયતની સામાન્ય સભાની કાર્યવાહીમાં જે કાર્યવાહી થાય છે તેમાં વિડીયો ઉતારવામાં આવે અને એ વિડીયો જે છે એ વહીવટી પારદર્શકતા જળવાઈ રહે એના માટે ઉતારવામાં આવે. એ માટેની અમે લોકોએ કડક સૂચના અને જાણ અરજીના માધ્યમથી કરી છે અને અમે ટોટલ એ અરજીની અંદર અમે ટોટલ 6 સભ્યોએ સહી કરી છે. અને બીજી એક અરજી પણ આજની સામાન્ય સભામાં અમે લોકોએ પ્રોસિડિંગમાં લખાડી છે કે પંચાયતના સભ્ય તરીકે અગાઉ કરેલી રજૂઆતોની અવગણના અને તે બાબતે સત્તાવાર જવાબો અમને આપવામાં આવે. આજ દિન સુધી લીંબડી ગ્રામ પંચાયતની અંદર એક સભ્ય તરીકે અમે જેટલી પણ રજૂઆતો કરી છે, જેટલા પણ સૂચનો કર્યા છે, એ સૂચનો અને એ અરજીઓને જરા પણ ધ્યાન આપવામાં આવતું નથી એના ઉપર અને સભ્યોની અવગણના કરવામાં આવે છે. આજે મેં અરજી કરી અને મેં લગભગ 31/7/2025ની મારી 3 અરજીઓ છે અને ત્યારબાદ પણ મેં કેટલીક 4-5 અરજીઓ કરી હતી અને એને રિમાઇન્ડ કરતી અરજીઓ પણ કરી હતી. મને એક પણ અરજીનો પ્રત્યુત્તર લીંબડી ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવ્યો નથી. જી, એના સંદર્ભમાં એક બીજું બી સાંભળવા મળે છે કે જ્યારથી જે પંચાયત બોડી હમણાં હાજરમાં બેઠી છે એ જ્યારથી બોડી બેસી છે સરપંચની ત્યારથી પણ વિવાદમાં ચાલે છે. એના વિશે આપ શું કહેશો? જ્યારથી બોડી બેસી છે ત્યારથી વિવાદમાં જ ચાલે છે કે લીંબડીની ગ્રામ પંચાયત, કારણ કે વહીવટી પારદર્શકતા અને વહીવટની અંદર વિલંબતા આ મુદ્દાઓના કારણે ગ્રામ પંચાયતની જે કામગીરી છે તેના ઉપર સવાલ ઉઠે છે. કારણ કે અત્યારે અમે પણ જે એજન્ડા મુજબના જે મુદ્દાઓ હતા એ એજન્ડા મુજબના મુદ્દાઓમાં પણ મેં કેટલાક પ્રશ્નો ઉમેર્યા હતા. એનો જવાબ પણ મને આજના એજન્ડા મુજબના જવાબ પણ મને આજે આપવામાં નથી આવ્યા. મને એવું કહેવામાં આવ્યું છે કે આ પ્રોસિડિંગની નકલ અમે બનાવીશું, એને લખાણ કરીશું, પછી અમે આપીશું, થોડાક દિવસ થશે. મારા આજના પ્રશ્નો હતા જે ગઈ સભામાં જે ઠરાવો થયા હતા તેની એક્શન ટેકન રિપોર્ટ મેં માંગ્યો હતો.
તો એનો પણ એક્શન ટેકન રિપોર્ટ મને હાલ નથી આપવામાં આવ્યો. અને આવનારા જે વર્ષ છે તેનું આયોજનનું ભાગરૂપે જે પણ આયોજનો કયા બજેટના કયા નાણાં કયા જગ્યાએ વાપરવા જોઈએ તે હવે બધું તૈયારી કરીશું એવું કીધું છે. અને પંચાયતના કેસબુક, રોકડમેળ અને બેંક પાસબુકમાં છેલ્લે ક્યારે મેળવણું કરવામાં આવ્યું હતું, પંચાયતના ઓડિટમાં કયા પ્રકારના ઓડિટ પેરા વાંધા આવ્યા અને તેનું નિરાકરણ આવ્યું છે કે કેમ, એ બાબતે પણ મેં માહિતી માંગી. એની પણ મને હાલ માહિતી આપવામાં નથી આવી. પછી જે કામો થયા છે તેની MB એટલે કે મેઝરમેન્ટ બુકની માહિતી પણ મેં માંગી હતી. તો મને એવું કહેવામાં આવ્યું કે તે તાલુકામાં હોય છે, તો તાલુકા જોડેથી તમને લેવા માટે અમે સૂચના કરીએ છીએ. તો મેં કીધું કે સારું, વાંધો નહીં, અને આપ મેળવીને મને આપી શકતા હોય તો આપ મને મેળવીને આપો. અને જે કામો થયા છે તેના કમ્પ્લેશન સર્ટિફિકેટ પણ મેં માંગ્યા છે, તો એ બાબતે પણ મને કીધું કે આપવામાં આવશે એમ કીધું છે. હવે ખબર નહીં ક્યારે આપશે. અને જેટલા પણ જે રોડ થયા છે, ગામની અંદર ગટરો બની છે, અને ગામની અંદર જેટલી પણ રોડ, રસ્તા, ગટર, વીજળી, પાણી, જે પ્રજાની પ્રાથમિક સુવિધાઓ છે એ સુવિધાઓ ઊભી કરવામાં ઘણો બધો વિલંબ આ લોકો ઊભો કરે છે, અને એનામાં કોઈ પણ પ્રકારની વહીવટી પારદર્શકતા દેખાતી નથી. અને એક સભ્ય દ્વારા જે અરજીઓ કરવામાં આવે છે, જે નિર્દેશનો આપવામાં આવે છે, જે સૂચનાઓ આપવામાં આવે છે, તેને પણ આ લોકો ધ્યાનમાં નથી લેતા. તો સામાન્ય પ્રજાની અરજીનો આ લોકો શું જવાબ આપશે? જી, એના સિવાય બીજું બી મને પંચાયતમાંથી એવું સાંભળવા મળે છે, લોકમુખે ચર્ચા, કે જે પંચાયતના સરપંચ પતિ અને જે એમના કોઈ સગા સંબંધી કે કોઈ રિલેશન ના હોય એ પંચાયતો પર બેસી રહેશે અને એ જ પંચાયતો એવું કંઈ ચલાડે છે, એવું બી સાંભળવા મળ્યું છે. એના વિશે આપ શું કહેશો? આપની વાત બિલકુલ સાચી છે. કારણ કે લીંબડી ગ્રામ પંચાયત, મેં પણ DDO સાહેબને લિખિતમાં લખીને આપ્યું છે, TDO સાહેબને પણ લિખિતમાં લખીને આપ્યું છે કે લીંબડી ગ્રામ પંચાયત અન્ય જે બિલ્ડરો છે, જે મોટા મોટા ભૂમાફિયાઓ છે, એના આધારે, એના ઈશારે આ ગ્રામ પંચાયત ચાલી રહી છે, એમના નિર્દેશનો મુજબ ગ્રામ પંચાયત ચાલી રહી છે, અને સભ્યોની અવગણના કરવામાં આવે છે. આજે લીંબડી ગ્રામ પંચાયતની સામાન્ય સભા યોજાઈ રહી હતી ત્યારે પણ કેટલાક એવા તત્વો જે ગ્રામ પંચાયતની અંદર ચૂંટાયેલા નથી, અને જે ભૂમાફિયાઓ છે, જે બિલ્ડરો છે, એ પણ આજે લીંબડી ગ્રામ પંચાયતની સામાન્ય સભા ચાલતી હતી તે વખતે તે પણ આસપાસ હતા. અને ઘણા બધા એવા મીડિયાવાળા પણ આવ્યા હતા, અને સભ્યોને ડરાવવા ધમકાવવાની કોશિશો પણ ચાલી રહી છે લીંબડી ગ્રામ પંચાયત દ્વારા. તો આ લીંબડી ગ્રામ પંચાયત એવું શું છુપાવવા માંગે છે સભ્યો જોડે કે જાહેર જનતા જોડે, કે એવો કયો ભ્રષ્ટાચાર કર્યો છે તો વિડીયોગ્રાફી કરવા માટે પણ ના પાડી રહી છે? જી, આજ રોજ ગ્રામ સભા હતી, એના સંદર્ભમાં આપણે 17-3 અરજી પણ આપી હતી. 2 પત્રકાર જે હાજર રહે સામાન્ય સભામાં, અને આજે 18 તારીખે જો પત્રકારને પંચાયતમાંથી લેખિત એમના લેટર પેડ પર લખી એમને આપવામાં આવ્યું છે કે જે પણ છે એ ચૂંટાયેલા સભ્યો, સરપંચશ્રી અને તલાટીના, એ બાબતે તાલુકા વિકાસ અધિકારી શ્રીને એ પત્રકારોએ અરજી સંબોધીને લખી હતી એમને, અને એ અરજીની જાણ લીંબડી ગ્રામ પંચાયતને કરી હતી. અને એ બાબતે લીંબડી ગ્રામ પંચાયતે મનાઈ હુકમ આપ્યો છે. હવે અમે લોકોએ અમારી અમુક સભ્યોની પણ માંગણી હતી કે વિડીયોગ્રાફી થવી જોઈએ, અને એક લોકશાહીના ચોથા સ્તંભ તરીકે મીડિયા કવરેજ પણ કરી શકે છે. કારણ કે ગ્રામ પંચાયતની વડી કચેરી, જેને તાલુકા પંચાયત કચેરી હોય કે જિલ્લા પંચાયત કચેરી હોય, એ સામાન્ય સભાની અંદર મીડિયાને કોઈ રોકી શકતું નથી, તો ગ્રામ પંચાયતની અંદર કેમ રોકી શકે છે? અને જો કદાચ અધ્યક્ષ સ્થાનેથી અધ્યક્ષ સ્થાનેથી રોકવા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવે તો તેના ચોક્કસ કારણો પણ દર્શાવવા પડે છે. એ પત્રકારોને જે જવાબ આપવામાં આવ્યો એ મેં વાંચ્યો છે, એમાં કોઈ ચોક્કસ કારણો કે પછી ગુજરાત પંચાયત અધિનિયમના કયા કાયદાના કયા કલમ હેઠળ તેમને મનાઈ હુકમ આપવામાં આવ્યો છે એનો પણ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. માત્ર ને માત્ર સત્તાનો દુરુપયોગ થઈ રહ્યો છે આ, અને સત્તાના દુરુપયોગના કારણે ક્યાંક ને ક્યાંક વહીવટી પારદર્શિતા જળવાતી નથી એવું મને લાગી રહ્યું છે. અને અમારા 6 સભ્યો અમે જે લોકોએ સહયોગ કરીને આપી છે, અમારી પણ એવી માંગણી છે કે વિડીયોગ્રાફી થવી જોઈએ. અને બીજો પણ એક મહત્વનો મુદ્દો ઉઠાવ્યો હતો કે લીંબડી ગ્રામ પંચાયતમાં દાહોદ રોડ ઉપર સ્થિત મધુરમ સોસાયટી છે, અને ત્યાં જે પાણીનો આમળો જતો હતો ત્યાં રોડ બનાવવામાં આવ્યો છે,
અને જે વર્ષો જૂનો આમળો જ્યાં પાણીનો જતો હતો અને એને બંધ કરી દેવામાં આવ્યો છે. હવે પંચાયત એવું કહે છે કે અમે નથી બંધ કર્યો અને એ જ જગ્યા ઉપર પંચાયત પાછી કામ પણ કરી દઈ છે. આજે સામાન્ય સભામાં પણ મને આવો જવાબ મળ્યો છે. તો એ બાબતે પણ મેં જવાબ માંગ્યો છે. મને જવાબ હાલમાં આપવામાં નથી આવ્યો. તે બાબતે જે યોગ્ય જવાબ મને આપવામાં આવશે તો હું ખુલાસો પણ કરીશ. અને કૃષ્ણકુંજ સોસાયટીમાં દાહોદ રોડ પર એક રોડ મંજૂર થયેલો હતો એવું મેં સાંભળ્યું હતું, પરંતુ એ રોડ ત્યાં કોઈ પણ પ્રકારનો રોડ મંજૂર કરવામાં આવ્યો નથી એવું પણ તેઓએ મને જણાવ્યું છે. હવે